છું માનસી, આજે 12 વાગે વાત કરવી છે ભાજપમાં ભાજગણની। મહત્વની વાત એ છે કે એક તરફ ઉત્તરાયણ પહેલા ભારતીય જનતા પાર્ટી કે જે નવા સંગઠનને ઓપ આપવા માટે પૂરેપૂરી તૈયારી કરે છે, પરંતુ એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે શિસ્તના લીરે લીરા ઉડાવતા નજરે પડે છે। ક્યાંક લેટર ફોલને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। બીજી તરફ નવા પ્રમુખને લઈને પણ ખેંચતાણ સામે આવી રહી છે। ત્યારે જે એક બાજુ સંગઠનને નવો આપવાની તૈયારી છે, તો બીજી તરફ જૂથવાદ છે કે જે વધ્યો છે, આંતરકલહ છે અને ખેંચતાણ છે કે જે વધી છે, અને તેના કારણે જ શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે પસંદગી પ્રક્રિયા પહેલા શિસ્તના લીરે લીરા ઉડ્યા છે। ક્યાંક લેટર વોર્ડ તો ક્યાંક શહેર જિલ્લા પ્રમુખ પદ મેળવવા માટે ભારે ખેંચતાણ છે કે જે જામી છે। ભાજપના નેતા અને કાર્યકરો જે આમને સામને આવ્યા છે, આક્ષેપબાજીનો મારું પણ એ જ પાર્ટીની અંદર અંદરો અંદર ચાલી રહ્યું છે। એક તરફ અમરેલી લેટરકાંડ મામલે ભાજપમાં જ ઘમાસાણ જોવા મળ્યું છે, એ બીજી તરફ વડોદરામાં પ્રમુખ પદને લઈને નેતાઓ આમને સામને આવી ગયા હતા। રાજકોટમાં પ્રમુખની વરણી મુદ્દે જૂથવાદ છે કે જે સપાટી પર આવી પહોંચ્યો છે, ત્યાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટમાં શહેર પ્રમુખની વરણી થાય તે પહેલા જ પક્ષમાં અસંતોષની લાગણી ભભૂકી ઉઠી છે। ખેડામાં સહકારી સંઘની ચૂંટણીમાં મેન્ડેટની એસી તેસી જોવા મળી હતી। ખેડા જિલ્લા સહકારી સંઘમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના વિરોધમાં કાર્યકરો છે કે જે ઉતરી આવ્યા હતા। ઊંઝા એપીએમસીમાં પણ મેન્ડેટ આપ્યો હોવા છતાં બળવાખોરોએ ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની પાસે આવું છું। ભાજપમાં ભાંજગડ આ એટલા માટે કારણ કે પરિસ્થિતિ જેવી સર્જાઈ છે, જે પાર્ટીની અંદર એક નેતાએ બીજા નેતાને સપોર્ટ કરવાનો હોય, કારણ કે એક પાર્ટીની અંદર એક સમાનતા હોવી જરૂરી છે, પાર્ટીને આગળ લાવવાની વાત હોય છે, પરંતુ અહીંયા તો ભાજપમાં જ અંદરો અંદરના ડખા સામે આવ્યા છે। રાજકીય પક્ષમાં ક્યારે પણ તમારે જોડાવાનું હોય, કામ કરવાનું હોય, ત્યારે એક ગોડફાધર હોવો બહુ જરૂરી છે। પહેલા એક એવું કહેવાતું, અને દરેક ગોડફાધર પોતાની વ્યક્તિને, પોતાના જૂથને સાચવતો આવ્યો છે। મારો એ જ સારો આ જ પેલા એપ્રોચથી લોકોએ આજ સુધી રાજકીય પાર્ટીઓ ચલાવી છે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષમાં ખાસ કરીને મોદી સાહેબનો એક એવો જુવાળ બન્યો, ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમની પકડ ગુજરાત પૂરતી હતી, ઉપર ગયા પછી આખા દેશમાં પકડ લીધી। પહેલા એવું કહેવાતું કે તમારે રાજકારણમાં કિંગ નહીં કિંગ મેકર બનો, પણ હવે એવું થયું છે કે કિંગ બનો, પદ ઉપર હશો તો જ તમે કંઈક કરી શકશો। કિંગ મેકર બનશો તો હાંસિયામાં ધકેલાઈ જશો, કોઈ વેલ્યુ નહીં રહે, સત્તા સ્થાને પોતે બેસવું પડે, અને એટલા માટે આ હોડ જામી છે કિંગ બનવા માટેની। અને બીજું એવું છે કે ભાજપમાં તમે પદ ઉપર હશો તો જ તમારી વેલ્યુ છે, બાકી સમગ્ર ભાજપના પદના તમે એક ટોટલ નંબર કાઢી લો, કેટલા 200, 500, 1000 પદ એટલે પદાધિકારીઓ, એ સિવાયના બધા જ પટાવાળા છે, એ સિવાયના બધા મજૂર છે। સંનિષ્ઠ કાર્યકર્તા જે શબ્દ છે એ માત્ર એમને ખુશ કરવા માટેનો છે, એ બાકી બધા પટાવાળા, જે પેલા કોંગ્રેસ વાળા કહે છે ને કે પાથરણા પાથરણા, એટલે મારે એમને આક્ષેપ નથી કરવો કે આ પાથરણ, પણ મૂળ એમની વેલ્યુ, કારણ કે સતત કાર્યક્રમોમાં વ્યસ્ત કાર્યકરો જે પાયાના માણસો છે એ લોકો સતત દોડધામ કરે છે, તેમ છતાં એનું વળતર મળતું નથી, અને છેલ્લે ઉપર અમિતભાઈ કે નરેન્દ્રભાઈ કે એમના જે કે 2-4 આકાઓ હોય નક્કી કરી લે, એમને પદ પર બેસાડવામાં આવે છે। અને એમાં અધુરમપુર હજી માંડ આનો આક્રોશ સમયો નહોતો, લોકોને બધું પાર્ટી છે આજે નહીં તો કાલે જોશે। એમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ એક વિધાનસભા ભરાય એટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગુજરાતમાં, એટલે એમને પાછું પદ મળે, ધારાસભ્ય બની જાય, જેમની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હોય એ તમારો જ ધારાસભ્ય થઈ, તમારો જ બાપ બની, અને પછી હવેથી સંગઠનના હોદ્દેદારો એ નક્કી કરતો થઈ ગયો, એટલે અંદરનો ચરુ ઉકળેલો હતો જે બહાર ધીરે ધીરે આવી રહ્યો છે। લોકોને થયું, કારણ કે છેલ્લા લગભગ 15 વર્ષથી રાજકારણમાં એક ચોક્કસ સમય હોય, 20 વર્ષ 30 વર્ષ આપો તમે તો તમને ચોક્કસ પાર્ટી તમારી કદર પણ કરે। 15 વર્ષમાં લગભગ તમારી આપેલી તમામ મહેનત, તમામ હાર્ડવર્ક, તમામ તમે જે લોહી રેડી નાખ્યું છે પાર્ટી માટે, એની મહેનત 15 વર્ષે ઝીરો છે, કારણ કે અત્યારે કોઈની કદર, કોઈની વેલ્યુ છે નહીં, અને એટલા માટે લોકોને એવું થયું કે હવે આ કરવું પડશે। તમે જુઓ તો બરોડામાં કે અમુક જગ્યાએ 40 લોકોએ દાવેદારી નોંધાવી પ્રમુખ માટે। પ્રમુખ આવી રીતે નક્કી થાય જ નહીં, તમારે દાવેદારી કરો આજે તે, લોકોને ખબર જ હોય મોવડી મંડળને, પાર્ટીને,
પણ પાર્ટીનો અપ્રોચ જે બદલાયો છે એટલે લોકો પોતાનું ધ્યાન દોરાઈ રહ્યા છે. ભાઈ સાહેબ, હું 20 વર્ષથી મહેનત કરું છું, સાહેબ હું 15 વર્ષથી મહેનત કરું છું, સાહેબ કપરી પરિસ્થિતિમાં અમે તમારી જોડે રહ્યા, અત્યારે પણ પરિસ્થિતિ ખરાબ છે, અમે ગ્રાઉન્ડ ઉપર જનતાની વચ્ચે, બરોડાની ઉદાહરણ તમે આપ્યું, બરોડામાં લોકોને પગ નથી મૂકવા દેતા સોસાયટીમાં, એટલે આવામાં કાર્યકર્તાઓ ઉભા રહે છે તો એમને ખબર છે કે અમને કશું મળવાનું નથી, એટલા માટે આ હોડ જામી છે, એકબીજાની જૂથબંધી ઊભી થઈ છે અને બહાર આવી છે કે ભાઈ આ કરવું પડશે. કારણ કે એક વ્યક્તિ છે જે 1980 થી ભાજપ સાથે જોડાયેલો છે, એને પોતાનું એક નેટવર્ક બનાવ્યું છે, પોતાની એક ટીમ બનાવી છે, એની કોઈ વેલ્યુ નથી. પ્રશાંતભાઈ, આપ પકડની વાત કરો છો, એ પકડને લઈને જ પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. પ્રશાંતભાઈ, એક સૌથી મોટો મુદ્દો કયો કે અત્યાર સુધી એવું હતું કે પકડ મજબૂત હતી ગુજરાત ઉપર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ કે જે દરેક નાની નાની બાતોમાં પણ ધ્યાન રાખતા હતા, એવું લાગી રહ્યું છે કે પકડ ઓછી થઈ છે, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? પકડ પાર્ટીથી વિશેષ ચોક્કસ એક વ્યક્તિની પકડ હોય એવું લાગે છે. એટલે પાર્ટી તે ક્યાંક ઇનડિસિપ્લિન, એના મુખ્ય નેતૃત્વ છે ત્યાંથી જ તે કોઈ ને કોઈ ઇનડિસિપ્લિન થઈ રહી છે. જે કાર્યકરોની, નાનામાં નાના કાર્યકરો જે બાઇક રેમાં ઘણા વર્ષોથી જે કાર્યકરો હોય છે, એની યોગદાનને હોવું જોઈએ એટલું નોંધ લેવામાં નથી આવતી. અને સૌથી વિશેષ નેશનલ લેવલથી તે આપણે જોઈએ તો ઇનડિસિપ્લિન આપણે બતાવી છે, આપણે જોવા મળી છે. જે સંઘના થકી પાર્ટીનું સ્થાપના થઈ છે, એ સંઘની જ હવે જરૂર નથી એવું કહેનાર એ પાર્ટીના પ્રેસિડેન્ટ હવે એ જ પ્રકારની આવી નાની નાની બાબતો હવે રાજ્ય લેવલે આવી રહી છે. અને આજનો જે આ કાર્યકર છે, આપણે જોયું ક્યાંક ને ક્યાંક પાર્ટી જ થોડીક મૂંઝાયેલી છે, નવા નવા નિયમો લાવે છે. આની પહેલા ઇલેક્શનમાં 3 કોર્પોરેશનના અને નગરપાલિકાના ઇલેક્શનમાં લાવ્યા હતા કે 3 ટર્મની જે ચૂંટણી લડ્યા હોય એમને હવે ટિકિટ ન આપવી. એ પછી તો બદલાવ કર્યો, હવે પછી આ વખતે 45 વર્ષનો લાવ્યા કે વોર્ડના પ્રમુખોને 45 વર્ષ સુધીના હોય એમને જ પ્રમુખ બનાવવા. ત્યાર પછી એમાં પણ ફેરફાર કર્યો, એકવાર નિમણૂકો કરીને હવે જે મહાનગરના પ્રમુખો બનાવવાના છે, જિલ્લાના પ્રમુખો બનાવવાના છે, એમાં કોઈ ઉંમરનો બાદ નથી. એટલે પાર્ટી પોતે જ પણ ક્યાંક ને ક્યાંક સ્થિર નથી, અટવાયેલી છે. અને એનું કારણ છે કે જોઈએ એ નથી આપ્યું. આપણે જોઈએ વર્ષોથી નિગમના ચેરમેનોની નિમણૂકો છે, ડાયરેક્ટરોની નિમણૂકો છે, એ નથી થતી. કેમ કે નાનામાં નાનો કાર્યકર સિનિયર હોય, ઘણા લોકોને એમએલએનો દાવેદાર હોય, એનો એટલો યોગદાન હોય, છતાં એને ક્યાંક ને ક્યાંક વાહલાના લિસ્ટમાં ન હોય, એટલે એને ટિકિટ ન મળી હોય, અને કદાચ ક્યાંક ને ક્યાંક જાતિ સમીકરણોમાં બેસતો ન હોય, એ જેને લીધે ટિકિટ ન મળી હોય, એ આ પ્રકારના સંગઠનના હોદ્દાની આશા રાખે તો એનો હક પણ બને. એટલે એ માટે થઈને ઘણા બધા દાવેદારો છે, સમજો 40 થી લઈને 80 ફોર્મ ભરાણા છે. અને એક વાત પણ અંદરની વાત કહીએ તો કે આ હોદ્દાની એટલી બધી મહત્વ શું છે? આ હોદ્દામાં કોઈ પગાર તો હોતો નથી, કોઈ સત્તા નથી હોતી, પરંતુ જે અત્યારે ભ્રષ્ટાચારની ઓળખ થઈ છે, ખાસ કરીને સરકારની જે ઓળખ થઈ છે, ભ્રષ્ટાચાર આપણે ઉડીને આંખે વળગે છે, ઠેર ઠેર જોવા મળે છે. એ ભ્રષ્ટાચારનો મેઇન કડી છે એ આ હોદ્દા ઉપરથી પસાર થાય છે. આ કોર્પોરેશનના સમજો હોય કે જિલ્લાના પ્રમુખ હોય કે શહેરના પ્રમુખ હોય, કોર્પોરેશનની બધી ફાઇલો, એના ટેન્ડર જેને કહેવાય છે, એ સંગઠનના પ્રમુખની થ્રુ જાય છે. એટલે આ ખાસ કરીને એક ભ્રષ્ટાચારની ચેનલની આ પહેલું સ્ટેપ છે. એટલે આ હોદ્દાનું મહત્વ પણ એટલું જ છે. અને જે આમાં સફળ થયો, પાર્ટીના જે ગમતા જેને કહેવાય ને કે પાસ થઈ જાય, કે હું મારો પોતાનો માણસ તરીકે પાસ થાય તો નેક્સ્ટ સ્ટેપ એને એમએલએમાં પણ ચાન્સ ટિકિટમાં મળે. એટલા માટે આમાં દાવેદારી માંગણી વધારે છે. અને જોઈએ તો ઇનડિસિપ્લિન આપણે જોઈએ જ છે, અમરેલીમાં ખાસ, અને બરોડામાં, અને ત્યાં બનાસકાંઠામાં તો એમપીની ટિકિટ વખતે પણ બહાર આવ્યા હતા જૂથવાદો. અને હમણાં ત્યાં રાજકોટ, બરોડા અને અમરેલીમાં આવ્યા છે. એમાં આ પત્રિકા કાંડ, એમાં પણ જાણે કે ચોર કોટવાલને દાટે એવી વાત છે. એક બાજુ જે આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ, એ જે તે ત્યાંના ધારાસભ્યની ઉપર, એ પત્રની અંદરની વિગતો બાબત કોઈ તપાસ સમિતિ નિમી કે એમાં તથ્ય કેટલું છે એ બાબત જવાને બદલે
એક નિર્દોષ દીકરીને જે રીતે પણ એ જે આપ વાત કરી રહ્યા છો પ્રદ્યુમનસિંહ, એ તો આખો રાજકીય રંગ પકડી લીધો છે. અમરેલીની અંદર જે લેટર કાંડ થયો, એક તરફ પરેશ ધાનાણી કહે છે કે તેઓ 24 કલાકના ધરણા પર છે, ઉપવાસ પર છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે હવે આ પરિસ્થિતિને કેવી રીતે થાળે પાડવામાં આવે છે તે સૌથી મોટો સવાલ. આપની પાસે આવું છું પ્રશાંતભાઈ. અમરેલી પત્રકાંડની જ વાત કરીએ. આ જે લેટર કાંડ થયો તે પછી અત્યારે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, પરંતુ આપને શું લાગે છે કે આ જે ખરેખર હકીકત છે ત્યાંની સાચી, તેને લઈને કઈ રીતે બધું જ સમૂહ સૂત્રું પાર પાડશે? હવે જો જે ઘટના ઘટી, આખી ઘટના ઘટી, લેટર કાંડ થયો, એ લેટરમાં જેના માટે લખાયો હતો એને પછી આખું તંત્ર દોડતું કર્યું, પેલી દીકરીને આટલું બધું થયું, ત્યારબાદ દીકરીના પણ અલગ અલગ પ્રકારના વિડીયો આપણી સામે આવ્યા. સમાજ એની સાથે ઉભો રહ્યો, સમાજ એમની એકતા બતાવીને દીકરીની સામેના અન્યાય સામે લડી અને દીકરીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. પછી પહેલા એવું આવ્યું કે પોલીસે પટ્ટા માર્યા, આ કર્યું, તે કર્યું, એની અલગ અલગ બાઇટ ફરે છે. કોઈક કે છે પટ્ટા માર્યા છે, કોઈક કે છે દીકરી પોતે સ્વીકારે છે કે આવું નથી થયું, મને કોઈ જાતની હેરાનગતિ નથી. એટલે આ બંનેની કોન્ટ્રાડિક્ટરી ઊભી થઈ. એનો મતલબ ક્યાંક દબાવ ચાલુ થઈ ગયો છે. એ દબાણ દીકરી ઉપર હોય, પક્ષ તરફથી હોય, એ રાજકીય રોટલાની વાત હોય, કંઈક દબાણ ચાલુ થયું છે. હવે આનું સોલ્યુશન એટલે આઉટકમ શું જોઈએ છે? માનો કે સમાજ એક થયો તો દીકરીને કેવો ન્યાય જોઈએ છે? એની સામે આ લોકોએ જે દીકરીએ જે લેટર લખાવડાયો દીકરી પાસે અને લેટર બહાર આવ્યો, એની ઉપર સરકારે શું એક્શન લીધી? કારણ કે એ લેટર ભાજપના નેતા સામે હતો. તો લેટર જો એમાં તથ્યતા હતી, લેટરને તમે આશંકા વ્યક્ત કરતા હોય તો સરકારે એની પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ કે ભાઈ આવો લેટર મળ્યો છે અથવા આ લેટરના હિસાબે આ બધું થયું છે, તો તાત્કાલિક ચલો ભાઈ વેકરિયાની વાત હોય કે બીજા કોઈ એ નેતા ઉપર તાત્કાલિક એક તપાસ બેસાડો, તમે અંદર ખાને તપાસ કરો. અને તો બંને બાજુ કોઈ એક્શન નથી લેવાય. એટલે આનો આઉટકમ બંને બાજુ શું વિચારી રહ્યા છે? માનો કે હું તમને પૂછું, તમે કઈ ઊભું કરો તો કે તમારે જોઈએ છે શું, ચલો તમારે શું જોઈએ છે, મારે શું જોઈએ છે, એમ એ દિશામાં કોઈ પણ નક્કર પગલું ક્યાંયથી દેખાતું નથી. ન્યાયની માંગણી એટલે માનો કે દીકરીને તાત્કાલિક છોડાઈ, જેલમાંથી બહાર કાઢી, એને એની પડખે ઉભા રહ્યા. હવે એની માંગણી શું છે? એની સામે લેટરની તથ્યતા કેટલી છે? આની જે તટસ્થ તપાસ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, એ દિશામાં કોઈએ કોઈ વાત નથી કરી. ચમરબંધીને છોડવામાં આવે બધું પાછું પોલીસ ઉપર ઢોળી દીધું. પણ લેટરની વાત કરો ને, લેટરમાં જે લખાણ હતું, ભ્રષ્ટાચારની વાત હતી, ત્યાં જે કંઈ થઈ રહ્યું છે એની ઉપર શું વાત થઈ, એમાં તંત્રએ શું એક્શન લીધા, એની ઉપર કોઈ ચર્ચા નથી. એટલે હવે આ એક બહુ મોટો, આમ જોવા જાવ તો રાજકીય મુદ્દો બની શકે છે, પણ તેમ છતાં આને લોકોએ ધીરે ધીરે ડાયવર્ટ કરીને સામાજિક મુદ્દો બનાવી નાખ્યો. હવે આનું કેવી રીતે નિરાકરણ આવશે, ગોડ નોઝ. ઓવરઓલ ભાજપમાં પણ આ વસ્તુ, જો લેટર કાંડ એવું છે, ક્યારેય ભાજપ કોંગ્રેસની સામે કોઈ લેટર, એ લોકો માત્ર મીડિયા પ્રત્યે આક્ષેપ જ કરે, એથી વિશેષ આ લોકો કોઈ લેટરબાજી નથી કરતા કે ફલાણા કોંગ્રેસના નેતાએ આવું કર્યું કે કોંગ્રેસ એવું લખે કે ભાજપના નેતા. એ લોકોની તો બહુ સરસ ગઠબંધન છે, મૂળ ભાજપના જ અંદરના નેતા. આજે પ્રદીપસિંહ વાઘેલાના કેસમાં શું હતું? લેટર કાંડ. આ જ રીતનો પત્રિકા કાંડ CR પાટીલની વિરુદ્ધમાં, અહીંના આ વેકરિયાની વિરુદ્ધમાં. એટલે ભાજપના જ નેતાઓ ભાજપના વિરુદ્ધ આવી રીતે લેટર વહેતો કરે છે અને પછી કોંગ્રેસના નામે. એટલે મૂળ શું છે? આ રીતનું એક રાજકારણ ગંદુ રમાઈ રહ્યું છે અને ભાજપને પણ ખબર છે. ભાજપમાં ખૂબ જ ઉકળતો ચરુ છે અત્યારે આ પરિસ્થિતિ. આમ સામે પક્ષે કશું થાય એવું છે નહીં. કોંગ્રેસ મજબૂત થવાની નથી, એમને ઊભું થવું નથી, ગુજરાતમાં બિલકુલ થવું નથી. એટલે અંદર અંદર રમે છે. એટલે ઉપરમાં મોવડી મંડળમાં બેઠેલા ગણેલા 2-5 લોકોને ખબર છે કે નીચે જેને જે કરવું એ કરો, આપણે જે ડિસિઝન લેવાનું છે લઈ લો, એ પ્રમાણે કામ થશે. આનાથી બીજું કશું, કારણ કે નથી એમની કોઈ નિરાશા કે નારાજગી એવી બહાર આવવાની કે લોકો પાર્ટી છોડી દે, નિષ્ક્રિય થઈ જાય, કોંગ્રેસને ભળી જાય, કોંગ્રેસને મદદ કરે, સીટો જીતાડવા મદદ, આવું કશું થવાનું નથી. એટલે ઉપરવાળા અકબંધ બેઠા છે. છેલ્લે અમિતભાઈની લાલ આંખ, માનનીય નરેન્દ્રભાઈની લાલ આંખ અને બાકી એ બેની લાલ આંખ નીચે કામ કરવાની છે. આ રીતે ચાલવાનું છે. પ્રદેશ પ્રમુખ જે બી આવે એને બહુ પ્રેમથી લોકો વધાઈ લે છે. 100માંથી 99 જણને નહીં ગમતા હોય નવા પ્રદેશ પ્રમુખ, અને તેમ છતાં એ લોકો સરસ મીડિયામાં બાઇટ આપશે કે આદરણીય બ્લા બ્લા બ્લા, આદરણીય XYZ ખૂબ જ સંનિષ્ઠ કાર્યકર છે, ભારતીય જનતા પાર્ટીમાં એમણે ખૂબ જ કામ કરેલું છે, એટલે એમની પસંદગી જો થઈ છે એ બદલ અમે બહુ રાજી છીએ, આમ છે તેમ છે. આવું બધું રોજી આપણને સાંભળવા મળશે. 100માંથી 95 જણાને નવા પ્રદેશ પ્રમુખ નહીં ગમે. મારા વર્ડ્સ લખી રાખજો. પણ આમાં કશું થવાનું નથી. ભાજપમાં કોઈની તાકાત નથી બીજી કોઈ રીતે બોલવાની. ભાજપમાં કોઈની તાકાત નથી કે બીજો કોઈ બળવો કરી શકે. પ્રશાંતભાઈ, એવું માનો છો ને કે મહારાષ્ટ્રની અંદર જે સૂત્ર આપવામાં આવ્યું હતું, એક હે તો સેફ હે, હવે આજે દર્શાવવામાં આવે છે કે અહીંયા બધું જ સેફ છે, પરંતુ એમના જ માણસો એક નથી.
ગુજરાતની અંદર પકડ છૂટી ગઈ, મહારાષ્ટ્રમાં બધું સરખું થઈ ગયું. આ વાતને લઈને પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. વડોદરાનો મુદ્દો આપને ખ્યાલ હશે. વડોદરાની અંદર પ્રમુખ પદને લઈને ભાજપના જ નેતાઓ કે જે આમને સામને આવી ગયા ત્યાં સુદ્ધા કહી દીધું કે ધારાસભ્ય તરીકે તમે કંઈ કામગીરી સારી કરી હોય તો જણાવો. જો પક્ષના જ નેતાઓ પક્ષના નેતા ઉપર જ આવી રીતે પ્રતિ આક્ષેપ કરતા હોય તો પછી આ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. એ કહેતો સેફ એ વાત અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં નબળું છે એનો મોટો ફાયદો બીજેપીને મળે છે. નહીં તો આ જૂથવાદનો સીધો નુકસાન ચૂંટણીમાં દરેક બાબતમાં દેખાય, પણ એ બાબત હજી સીધી નુકસાન હમણાં તુરંતમાં દેખાય એવું નથી, કેમ કે કોંગ્રેસ નબળું છે. અને વાત કરીએ તો લેટરની, આ લેટરકાંડની, વારંવાર આ લેટરકાંડ શા માટે લખવા પડે છે એ પણ વિચારવા જેવું છે. પાર્ટીનો સક્ષમ કાર્યકર, સિનિયર કાર્યકર એની પાછળ સંડોવાયેલા હોય, આપણે જોઈએ છીએ, હોદ્દેદાર હોય, એ શા માટે પણ લેટરનો આવો એનો યુઝ કરવો પડે એમ છે? કારણ કે પાર્ટીની અંદર જ લોકશાહી પદ્ધતિ નથી, ક્યાંક ને ક્યાંક સત્ય પોતે કહી શકતા નથી, એટલે એના લીધે આ લેટરનો એને આશરો લેવો પડે છે. અને અંતે પછી મીડિયામાં ને બધું લાંબી ચગે છે. અને અત્યારની તો આપણે નેક્સ્ટ ટર્મની વાત છે, જે અત્યારે CR પાટીલ સાહેબની જે બોડી છે એમાં પણ બે મહામંત્રી અને એક મંત્રી કે સમથિંગ જે છે, 3 મેમ્બરોને ફરજમાંથી મુક્તિ આપેલી છે. અત્યારે આપણે જોઈએ તો કમલમ જાણે નધણિયાતું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સંગઠન બાબત તો વિખરાયેલું છે ચોક્કસ, એમાં કોઈ બે મત નહીં, જેને કહેવાય ને કોઈ શંકાને સ્થાન નથી. અને જે વાત કરીએ પ્રદેશ પ્રમુખની જે નિમણૂકોની વાત, જે હિન્દુત્વની વાત કરનાર પક્ષ પોતે તો પ્રદેશ પ્રમુખ હવે જે નિમણૂક કરશે એ જાતિવાદ ઉપર આવી ગયો છે. ક્યાંક ને ક્યાંક સક્ષમ અને વફાદાર પાર્ટી પ્રમુખ નિમવો એવું નહીં, એને બદલે ચોક્કસ જાતિમાંથી લાવવો કે OBC માંથી લાવવો, એટલે જ્ઞાતિ સમૂહમાં આવી ગયો છે. પાર્ટી ક્યાંક ને ક્યાંક હિન્દુત્વથી ભટકીને જૂથવાદમાં આવી ગયું છે, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદમાં આવી ગયું છે. અને ક્યાંક ને ક્યાંક સૌથી વિશેષ તો મારા પોતાના પાર્ટીના કાર્યકરો પછી મારા પોતાને સમાવવા, એ રીતના ઘણા બધા અત્યારે આપણે જોઈએ છીએ MLAs છે, અમુક મિનિસ્ટર છે જે વર્ષોથી 4 ટર્મથી છે, એમની કાર્યની, એમના વિસ્તારની કેપેસિટી કે એમના કાર્યોને જોવામાં નથી આવતા, જેને લીધે આ બરોડામાં પણ આવા વાત નીકળે છે કે તમારા MLA તરીકે કેટલા કામ કર્યા હતા, કેવા કામ કર્યા હતા. પરંતુ એમની ઉપરની જે વફાદારી છે ઉપરના ચોક્કસ નેતાઓ સાથેની, એની વફાદારીને જ ધ્યાનમાં લેવામાં આવે છે. બાકી સક્ષમ ને શક્તિશાળી કાર્યશીલ લોકોનું અત્યારે પાર્ટીમાં સ્થાન નથી, એ સીધું ઉડીને આપણે આંખે વળગે છે. હાજી બિલકુલ. પ્રશાંતભાઈ, આજે રાજકોટની અંદર પણ આવી જ પરિસ્થિતિ સર્જાય, 30 થી વધુ દાવેદારો, પરંતુ એ લોકોનું કહેવું છે કે એકાદ વ્યક્તિ એવો છે કે જે રાજકીય લોપિંગ કરે છે, રાજકીય વગ ધરાવે છે, આપખુદશાહી ચલાવે છે, પરંતુ એ પરિસ્થિતિની વચ્ચે આપને શું લાગે છે આ બધું જ દિલ્હી સુધી નહીં પહોંચતું હોય? જો રાજકોટ એક એવું રજવાડું છે, અત્યાર સુધી આપણે સૌ ખ્યાલ છે, સૌથી પહેલા વજુભાઈ વાળાનું રાજકોટ તરીકે ઓળખાતું, ત્યારબાદ રૂપાણી રાજકોટ, અને રૂપાણી સાહેબના 3 એવા અંગત મિત્રગણો, ગ્રુપ ગણો, એ 3 જણા આખું રાજકોટ ચલાવતા હતા. અને એ પછી સંગઠન હોય કે કોર્પોરેશન હોય કે ધારાસભ્યો હોય, આ લોકો બધું ચલાવે છે, એમના પ્રમાણે બધું ચાલે છે. એટલે એમની પોતાની સામે એટલી બધી જે નારાજગી હતી, એટલે એક નવું જૂથ ઊભું થયું છે, જે અત્યારે કદાચ આમ કહેવાય રૂપાણી સાહેબનું, પણ એ પછી ધનસુખ ભંડેરી હોય કે નીતિનભાઈ હોય કે બીજા બધા જે કમલેશ મીરાણી હોય, એમની વિરુદ્ધનું ગ્રુપ છે. અને એમાંથી નવી નિમણૂક આ વખતે આપણે જોઈએ છે રાજકોટ શહેરમાં, મુકેશ દોશીની. એટલે અને આ જેમ સંગઠનની સરવૈયા સાહેબ વાત કરે છે ને, સંગઠનના વ્યક્તિ થ્રુ જ તમામ કામ કરાવવા પડે નાના શહેરોમાં, ટિયર 2 સિટીમાં, રાજકોટ છે, બરોડા છે, પંચમહાલ જેવા જિલ્લા છે, નવસારી જેવા, વલસાડ જેવા જિલ્લા, ત્યાં આવું કરવું પડે. એટલે રાજકોટમાં ઓલરેડી ઉકળતો ચરુ ખૂબ છે, પણ આ તો ત્યાંની પ્રજાને હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટી ખૂબ ગમે છે. રૂપાણી સાહેબે મુખ્યમંત્રી તરીકે રાજકોટને ખૂબ આશીર્વાદ વરસાયા છે, ખૂબ. એટલે આજે બ્રિજ સિટી બનાવી દીધું, ઘણા સારા એવા કામ. પાણી પીવાનું ભલે ન મળ્યું રાજકોટને, હજી પણ ઉનાળામાં પાણી નથી મળતું, ત્યારે સંગઠન કે ધારાસભ્યો એની ચિંતા નથી કરતા, પણ મૂળ સંગઠન તરીકેની પકડ રાખી અને ત્યાંના કમલમ સુધી ખૂબ સારા હપ્તા પહોંચે, એક પ્રોગ્રામ કરવાના પૈસા સારી રીતે નીકળી જાય, એની આખી ચેનલ છે. એ ચેનલને ઉપરથી જવાબદારી સોંપી હોય કે તમારે અહીંથી દર મહિને આટલા કરોડ ઉઘરાઈને લાવવા પડશે અને એ આપણા ખર્ચામાં કામ લાગશે.
તમે જુઓ તો રાજકોટ હોય કે કોઈ પણ નાનું સિટી જેમાં એક નાનકડી સીએમની રેલી કે નરેન્દ્રભાઈ આવવાના હોય ને તો આખો વિસ્તાર સળગાવવામાં આવે છે. આ બધા પૈસા ક્યાંથી આવે છે? કોઈએ કોઈ દિવસ વિચાર કર્યો છે? કોઈએ કોઈ દિવસ આરટીઆઈ કરી છે કે તમે આખું શહેરને મસ્ત રંગી નાખો છો? આ પૈસા આવે છે ક્યાંથી? એ સંગઠનની જવાબદારી હોય છે કે હપ્તાની જેમ ઉઘરાઈને લાવવાના હોય છે. અને એટલા માટે એમને એવો પ્રમુખ જોઈએ જે વફાદાર હોય, જે કમિટેડ હોય અને એમને ટાર્ગેટ આપ્યો હોય કે આટલા દર મહિને અહીંથી લાવવાના છે, કમલમ સુધી પહોંચાડવાના છે. અને એટલે આ પ્રમુખ તરીકેની પસંદગીમાં આટલી બધી લોકોની હોડ હોય છે, વત્તા લોકોની એક લાલસા હોય છે. અને લોકોને એવું હોય છે કે મને પણ હવે કંઈ મળવું જોઈએ. 20 વર્ષથી મને કંઈ આમાં મળ્યું નથી, જિલ્લા લેવલે, શહેર લેવલે, તાલુકા લેવલે. એટલે આ આખું સાયકલ પૂરું કરવા માટે હોડ જામતી હોય છે. વત્તા મેં કીધું એમ કે આજકાલના આયેલા અંગત હોય, આજે CR પાટીલની આપણે વાત કરીએ છીએ, CR પાટીલનું સંગઠન સૌથી નબળું નીકળ્યું છે છેલ્લા 25 વર્ષના ભાજપમાં. કારણ કે નથી તમારી પાસે મહામંત્રી, નથી મંત્રીઓ. 2 મહામંત્રીને તમે કાઢી મૂક્યા છે. માત્ર એકલા હાથે ખાલી કડક બોલીને એમણે એમનું પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ કર્યો છે. અને બાકી બધું જે થયું છે જનતાના આશીર્વાદથી. જનતા એટલે આ કોંગ્રેસમાં લોકોને રહેવું નહોતું, અહીંયા આવી ગયા, ધારાસભ્ય બની ગયા. આ એ રીતે થયું છે. અને નહીં, એમણે કેટલી વાર કીધું અમે કોંગ્રેસી નહીં લઈએ, તોય લઈ આવ્યા કેટલા એ લોકોને. સો બધાને ખબર છે કે હવે જો દેખાડીશું નહીં, પેલું નથી કે માગ્યા વગર માય નહીં પીરશે. હવે આ સૂત્રની આધારે લોકો માંગવા માંડે છે, હવે કંઈક આપો, બહુ થયું, બહુ કેટલું સહન કરો. રોજ સવારમાં ઉઠો નવા કાર્યક્રમોની સૂચના આવે, રોજ સવારે ટોળા લાવવાના, ફોર્મ ભરાવાના, બૂથ પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢોકળા પ્રમુખ, રોજ પેલા ફોર્મ સંયોજક કમિટીઓના બહાર પાડવાના. આ બધું કાર્યક્રમો પુષ્કળ છે, એની સામે વજન નથી, એની સામે વેલ્યુ નથી. અને આ માણસ છે ને કદરનો જ ભૂખ્યો હોય છે. બીજું કે કદાચ ઓછું મળશે તો ચાલશે, પણ એ કદર પણ નથી થતી. એટલા માટે લોકો ઉપડીને બહાર આવ્યા છે. રાજકોટ બહુ જ અંગત રજવાડું છે, એમાંથી તટસ્થ ભાવે બહાર રાજકોટને નહીં લાવી શકાય હજી આપણા 10 વર્ષ. કારણ કે બહુ મોટો જૂથવાદ છે. અને જૂથવાદને માટે આ ધડ મૂળથી કોઈ જો ફેરફાર કરે સમજીને, જેમ અત્યારે બરોડામાં ચાલુ થયું છે, તો બરોડા ધરમૂળથી કદાચ આ વખતે ઊભું થઈ જશે, એમ રાજકોટને પણ ધરમૂળથી ફેરફારો કરીને ઊભું કરી અને એક સાચા અર્થના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લાવવા પડશે. ત્યારે જઈને જો સુરતમાં ક્યારેય બહાર નહીં આવે, કારણ કે સુરત પહેલેથી CR પાટીલ, હર્ષ સંઘવી અને એવા. પણ એ જે આપ પકડની વાત કરો છો, પરંતુ હવે તો તેમને કેન્દ્રમાં સ્થાન મળી ગયું છે અને પકડ અહીંયા ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે. પ્રદ્યુમનસિંહ, જે પક્ષ વિરોધી કાર્યકરો છે અને તેમની જે પ્રવૃત્તિઓ છે તે દિલ્હી સુધી પહોંચે છે, પરંતુ ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી, એવું આપને લાગે છે? હા, હાલમાં તો સંગઠનમાં કોઈ એવી જાગૃતિ એટલે કોઈ જવાબદાર લોકો નથી. CR પાટીલ પોતે પણ દિલ્હી છે. આપણે વાત કરીએ એમાં સંગઠનના અન્ય 3 હોદ્દેદારોને પોતાને મુક્ત કરવામાં આવ્યા છે. એટલે કોઈ જવાબદાર નથી. અને આ બધું જે વાત કરીએ ડિસિપ્લિનની વાત, ઇનડિસિપ્લિન, એ બાબત એક્શન હજી બીજેપી આપણે લેતી જણાતી નથી. જોઈએ તો અમરેલીમાં પણ અમુક નેતાઓએ પાર્ટી વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપ્યા છે પોતાના જાતિ સમૂહ બાબત, અથવા તો ખાસ કરીને કરીએ તો જે દીકરીની ફેવરમાં આપ્યા છે, પણ પાર્ટીની નજરે કદાચ એને વિરુદ્ધમાં ગણી શકાય. પણ પાર્ટી એ બાબત ક્યારેય એક્શન નથી લેતી, કેમ કે એમને ખુલ્લા મૂકીને કે છૂટા કરીને સામે રાખવા એની કરતા અંદર રહીને એમનેમાં જેને કહેવાય ને કે એક વૃક્ષને પાણી આપવાનું બંધ કરી દો એટલે એને ઓટોમેટિક સુકાઈ જાય, એટલે પક્ષની અંદર જ રહીને એને સૂકવી નાખવા, એ ટાઈપની આખી મેન્ટાલિટી પાર્ટીની હોય છે. એટલે જલ્દી એને બરતરફ નથી કરતા. અને સામે જશે તો સામે કદાચ આપને સામો આવશે કે આ પ્રોબ્લેમ કરશે. અને વાત કરીએ ને તો સંગઠનમાં સર્વસંમતિથી સંગઠન નથી ચાલતું, ક્યાંક ને ક્યાંક સોટીથી ચાલે છે. આપણે સ્કૂલમાં પેલા નાના બાળકોને ચલાવતા સોટી મારીને, એ રીતના ચોક્કસ એજન્ડા મુજબ અને ચોક્કસ અને પ્રદ્યુમનસિંહ, આપ માનો છો કે આની ઉપર પૂર્ણવિરામ ત્યારે જ મૂકી શકાયું હોત કે જ્યારે કોઈ પણ અન્ય પક્ષમાંથી આવેલા વ્યક્તિને સીધું જ જે તે પક્ષની અંદર કોઈ મોટું સ્થાન આપી દેવામાં આવે, તો એ પક્ષમાં કામ કરતા 20 વર્ષથી કામ કરતા એ લોકો કે જે ખરેખર પાર્ટીને વરેલા હતા, તે લોકોને કોઈ જ સ્થાન ન મળે ને તેના કારણે આ બધી જ ભાંજગડ શરૂ થઈ અને જે અત્યારે પણ ચાલુ જ છે. અને જો આના ઉપર અત્યારે પણ રોક નહીં લગાવવામાં આવે તો ખૂબ ખોટી દિશામાં બધું જ સામે આવશે તેવું લાગી રહ્યું છે. અને અત્યારે જ દિલ્હીની અંદર જો આ બધી જ વાતો પહોંચતી હોય, તેના ઉપર ધ્યાન આપવામાં આવતું હોય, તો પાર્ટી આની ઉપર કંઈક શિસ્તબદ્ધ રીતે કામગીરી કરશે તે જોવાનું રહેશે. પ્રદ્યુમનસિંહ સરવૈયા અને પ્રશાંત ગઢવી, આપ બંને અમારી સાથે જોડાયા GSTVની ચર્ચામાં, તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.